અને હવેલીના એક ખૂણામાં બેઠા બેઠા આંસુ સારી રહ્યા છે, ડુસકે ને ડુસકે રડી રહ્યા છે. ગોવિંદરાયજીએ કહ્યું, ગુસાઈજી પધાર્યા ને કહ્યું, બાવા આમ કેમ? આજે આટલો મંગલ પ્રસંગ છે અને આમ આંખમાં આંસુ કેમ? અને ત્યારે ગોવિંદરાયજીએ કહ્યું, કાકાજી હમણાં વરઘોડો નીકળશે, મારા વિવાહ છે, બધું જ બરાબર, પણ રોજ ઉત્થાપન કરાવવાની મારી સેવા હતી અને એ જ સમય વરઘોડાનો છે અને એટલા માટે આજે મારી ઠાકોરજીની સેવા ગઈ, એનો તાપ મને મારા હૃદયમાં થઈ રહ્યો છે. અને ત્યારથી ગુસાઈજી આજ્ઞા કરી, આજ પછી અમારે ત્યાં કોઈ પણ વિવાહાદી પ્રસંગ થશે તો એ બધા શયન પછી જ થશે. અને એટલા માટે પ્રાય વલ્લભકુલ ને ત્યાં કોઈ પણ લગ્ન આદિનો પ્રસંગ હોય એ બધો રાત્રિના સમયે જ હોય, સેવામાંથી નિવૃત્ત થયા પછી. એવી અનન્ય આસક્તિ પ્રભુની સેવામાં ગોવિંદરાયજીને. એમના પુત્ર થયા શ્રી કલ્યાણરાયજી. કલ્યાણરાયજી 7 પુત્રોમાંથી સૌથી પહેલા પરપૌત્ર કલ્યાણરાયજી હતા. એટલે કે જ્યારે ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરી રહ્યા હતા અને અહીંયા ગોવિંદરાયજીને ત્યાં લાલજીનું પ્રાગટ્ય થયું અને ગુસાઈજી શૃંગાર કરી રહ્યા છે શ્રીનાથજીના. અને જ્યારે શ્રીનાથજીને ખબર પડી કે ગોવિંદરાયજીના લાલજીનું પ્રાગટ્ય થયું છે ત્યારે ગુસાઈજીને કહ્યું કે કાકાજી એક બહુ મંગલ સમાચાર છે, વધાઈના સમાચાર છે, હું આપને આપું? હા આપો બાવા. એના બદલામાં શું આપશો આપ? તો કહું, આપને સોનાના નુપુર હું સિદ્ધ કરાવીશ. અને ત્યારે ગુસાઈજી જયારે આમ કહ્યું ત્યારે ગુસાઈજીને સ્વયં શ્રીનાથજી વધાઈ આપી કે કાકાજી આપ દાદાજી બની ગયા છે. આપને ત્યાં ગોવિંદરાયજીને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. તો 7 લાલજીમાં સૌથી પહેલા પૌત્ર એ કલ્યાણરાયજી થયા. ગોવિંદરાયજીને ત્યાં પ્રથમ લાલજી થયા. અને કલ્યાણરાયજીને પણ એવી સેવામાં અનન્ય આસક્તિ. એકવાર ગુસાઈજીના કાકા કેશવપુરીજી એ પધાર્યા ગુસાઈજીને ત્યાં. બહુ મોટા મઠના મઠાધિપતિ હતા અને સંન્યાસની બહુ મોટી પરંપરા. અને કેશવપુરીજીને એમ થયું કે મારા ભાઈના લાલજીને ત્યાં મોટો પરિવાર છે અને મારા આટલો મોટો મઠનો વહીવટ, આટલા મોટો શિષ્ય સમુદાય, બીજાને કોઈને ત્યાંથી જો આ પદ સોંપવું એના કરતા મારા નિકટના સંબંધી છે એમના કોઈ એક લાલજીને માંગવું તો મારી આ મઠની પરંપરા આગળ ચાલે. અને આમ વિચાર કરી ગુસાઈજીને ત્યાં આવ્યા અને બધા જ લાલજીને બિરાજ્યા હતા. અને ત્યારે એમણે વિનંતી કરી કે હું કોઈ એક લાલજીને આપ મને આપો તો એમને મઠના મઠાધિપતિ બનાવી દો. આટલો મોટો મઠ છે અને આટલી મોટી પરંપરા, આટલો બહોળો શિષ્ય સમુદાય છે, બીજા કોઈને લઉં આ સ્થાન પર એના કરતા આપના પરિવારમાંથી કોઈ મને એક લાલજી આપો. અને ગુસાઈજીએ કહ્યું કે કાલે તમને અમે જવાબ આપીશું. બધા જ વિચારમાં પડી ગયા, કારણ કે મઠના મઠાધિપતિ બનીએ તો બધી જુદી વાત, પણ એ બનીએ તો અમારા ઠાકોરજીની સેવાનો લાભ જાય, અમારી સેવા છૂટી જાય અને પ્રભુને છોડીને બીજું કાંઈ પણ મળે એ અમને ખપે નહીં. અમને તો સેવામાં આનંદ છે. અને એટલા માટે 7 લાલજીઓ આવીને વારા ફરતી ગુસાઈજીને કહી દીધું કે કાકાજી અમારે તો સેવા જોઈએ છે, અમારે કોઈ મઠના અધિપતિ નથી બનવું. એ વૈભવ હોય તો એના ઘરે અમારે સૌથી મોટો વૈભવ અમારા ઠાકોરજીની સેવા છે, અમારે એનાથી અધિક બીજું કાંઈ નથી. 7 લાલજી ના કહી દીધી. તો સૌથી નાના હતા કલ્યાણરાયજી. એમને ડર લાગ્યો કે ક્યાંક ગુસાઈજી મને ત્યાં ન આપી દે. આખી રાત નીંદ ના આવી કલ્યાણરાયજી. મનમાં તાપ થાય છે, આવો સુંદર સેવાનો, સાથે સ્વરૂપની સેવાનો મને લાભ મળ્યો છે અને ક્યાંક સેવાનો લાભ વંચિત થઈ જાઉં અને ગુસાઈજી મને બીજે ના આપે. મને કેટલો મોટો વૈભવ પણ એ વૈભવ લઈને કરવું શું? મારા ઠાકોરજીની સેવા જાય. આખી દિવસ આખી રાત વીતી, નિંદ્રા ન આવી, આંસુએ રડી રહ્યા છે. સવાર પડી, કાકાજીની સામે, ગુસાઈજીની સામે કહેવાની હિંમત થતી નથી. હિંમત ભેગી કરી સેવામાં પધારેલા છે ગુસાઈજી. અને જ્યાં સૈયા મંદિરમાં પધાર્યા ત્યાં કલ્યાણરાયજી દોડતા આવ્યા
અને ચરણમાં પડી ગયા ગુસાઈજી. ડુસકે ને ડુસકે રડવા લાગ્યા. આટલા નાના બાળકને રડતા જોયા એટલે ગુસાઈજી ઊભા કર્યા અને પૂછ્યું, બાવા રડો છો કેમ? કાકાજી ક્ષમા કરજો, પણ સર્વમાં સૌથી નાનો હું છું. મને ભય છે કે ક્યાંક મને આપ ત્યાં ન આપી દો. ઓ વ્રજ માંગનો છું, વ્રજ તજ વ્રજ માંગનો છું. વ્રજ તજ અનંત, મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું, મારે સેવા છોડીને ક્યાંય નથી જવું. અને ત્યારે ગુસાઈજીએ મસ્તક પર હાથ ફેરવી ચરવિત તાંબુલ આપ્યું, વચન આપ્યું કે બાવા હું આપને નહીં આપું. ના પાડી દીધી. કેશવપુરીજીને શ્રાપ આપ્યા. શ્રાપને પણ આશીર્વાદ રૂપ ગુસાઈજી સ્વીકાર્યા. કલ્યાણરાયજીને એવી અનન્ય આસક્તિ ભગવત સેવામાં. તો આ બધા જ પ્રભાવ અને ગુણો શ્રી કલ્યાણરાયજીને ત્યાં ભાદરવા વધી પાછળ શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. સંવત 1647 ગોકુળમાં પ્રાગટ્ય થયું. કલ્યાણરાયજીને ત્યાં ઘણા સમયથી કોઈ બાળક નહોતું. એકવાર ગોકુલનાથજી પાસે પધાર્યા. ગોકુલનાથજીની વિશેષ કૃપા, પોતાની ચિંતા અભિવ્યક્ત કરી અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું, શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેલું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે. અને શુભ દિવસ આવ્યો. શ્રી હરિરાય મહાપ્રભુજીનું ગોકુલમાં પ્રાગટ્ય થયું. નાના ગોપેશ્વરજી થયા. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે. નાનપણથી જ, બાલ્યકાળથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ, એટલી બધી રુચિ. નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવનો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય, મધ્યમાં બિરાજી જાય, પ્રભુના નામનું કીર્તન કરવા લાગે, સુંદર સુંદર ગ્રંથોની ચર્ચા કરવા લાગે. આપના પિતાશ્રી આપને ઘણીવાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો, મર્યાદા રાખો. આપ ગમે ત્યાં જઈને વૈષ્ણવની વચ્ચે બેસી જાઓ એ ઉચિત નથી. ન માન્યા. કહેવાય છે કે એક દિવસ ઓરડામાં બંધ કરી દીધા. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમ સ્તોત્રના હરિરાય મહાપ્રભુજી પાઠ કર્યા. ત્રીજા દિવસે કહેવાય છે કે એ ઓરડામાં સાક્ષાત મહાપ્રભુજી ને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને એ સમયે હરિરાયજી આ પદ ગાયું. મહાપ્રભુજીને ગુસાઈજીને પ્રગટ સ્વરૂપે જોયા અને મહાપ્રભુજીને ગુસાઈજીએ બંને આશીર્વાદ આપ્યા. અને આમ એ જ સમયે કહેવાય કે હરિરાયજી સાધારણ હરિરાયજી માંથી હરિરાય મહાપ્રભુ બની ગયા. સાક્ષાત શ્રી વલ્લભના આશીર્વાદ પ્રાપ્ત થયા. અનન્ય આસક્તિ સત્સંગમાં થઈ. સુંદરવંતા વહુજી સાથે હરિરાયજીના વિવાહ થયા. અહીંયા ગોપેશ્વરજીના વિવાહ થયા છે અને ગોકુલમાં બિરાજમાન થઈ બંને ભાઈઓ ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીને ખૂબ લાલ લડાવી રહ્યા છે. ખૂબ જ તત્સુખનો ભાવ રાખી શ્રી વિઠ્ઠલનાથજીની અનન્ય સેવા કરે છે. અનેક પ્રકારના પ્રસંગો તો ઘણા બધા ચરિત્રમાં વર્ણન આવે છે. આપણે એનો વિસ્તાર નથી કરતા, આપણે સીધા વિષયમાં પ્રવેશ કરવો છે. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક અનેક સ્થાનોમાં આમ કહેવાય કે ગુજરાતમાં શ્રી હરિરાયજી એક વાર પધાર્યા, મહાપ્રભુજી 3 વાર પધાર્યા અને ગુસાઈજી 6 વાર પધાર્યા. આ ગુજરાતની ભૂમિને પાવન, આપણે કહીએ ભાગવતજીમાં આવે છે ગુર્જરે જીર્ણતામ ગતઃ, કે ભક્તિ વારાની આવીને વૃદ્ધ થઈ, પણ જયારે આવા આચાર્યોના પદાર્પણ થયા તો ગુજરાતમાં પણ ભક્તિ યુવાન થઈ ગઈ. આ ભક્તિને યુવાન કરવા માટે આપણા આચાર્યો પધાર્યા. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. જે ગોપાલદાસે કહ્યું ને કે જ્યાં જ્યાં આચાર્ય ચરણોના તીર્થ રૂપ ચરણ પધાર્યા ત્યાં ત્યાં તીર્થોને સનાત કર્યા છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીના 7 બેઠકજી પ્રગટ છે. સંક્ષિપ્તમાં દર્શન કરી લઈએ. પ્રથમ બેઠકજી ગોકુલમાં બિરાજમાન છે, જ્યાં વિઠ્ઠલનાથજીના
સ્વરૂપને પધરાવી અને ગોકુલમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજ્યા. નિરોધ લક્ષણ ગ્રંથ ઉપર ત્યાં આપણે ટીકા લખી. એ ગોકુલના બેઠકજીમાં આપણે હરિરાય મહાપ્રભુજીને વંદન કરીએ. બીજા બેઠકજી નાથદ્વારામાં બિરાજે છે. અહીંયા નાથદ્વારામાં શ્રીનાથજી પધાર્યા એના પહેલા 2 વર્ષ અગાઉ ખેરાલુમાં આવીને બિરાજ્યા, કિન્નોરમાં આવીને બિરાજ્યા શ્રી હરિરાયજી. અને અહીંયા ખેડા ગામ હતું જ્યાં આજે વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કારણ કે નાથદ્વારા એ શ્રીનાથજીના અધિકારની ભૂમિ છે અને શ્રીનાથજીનો અધિકાર છે એટલે ત્યાં મારે નથી રહેવું, એટલે બાજુ ખેડા ગામમાં બિરાજ્યા. અને ત્યાંથી ખિમનોર પધાર્યા ત્યાં પર કૃપા કરવા માટે. અને ખિમનોરમાં બિરાજતા શ્રી હરિરાય મહાપ્રભુજી 2 વર્ષ અગાઉ હજી શ્રીનાથજી પધાર્યા નહોતા અજબપુરી બાઈનું વચન સિદ્ધ કરવા માટે. એ પહેલા જ કારણ ત્રિકાળ જ્ઞાની છે ને હરિરાયજી. આ શિક્ષાપત્રમાં પણ હજી ગોપેશ્વરજીના વહુજી લીલા નથી કરી ગયા, એના પહેલા હરિરાયજી જાણી ગયા છે અને પહેલેથી પત્રો લખવાની શરૂઆત કરી. એ રીતે જ હજી શ્રીનાથજી નાથદ્વારા વ્રજથી નથી પધાર્યા, એ પહેલાથી હરિરાયજી જાણી ગયા લીલાને અને પૂર્વ હરિરાયજી ત્યાં આવીને મુકામ કરે. અને જ્યારે શ્રીનાથજી બિરાજ્યા ત્યારે અહીં પધાર્યા અને સદાય સેવામાં તત્પર રહેતા. કહેવાય છે કે એ સમયે શ્રી હરિરાયજી પોતાના મંદિરની હવેલીની બહાર સવારીઓને તૈયાર રાખતા. એ રથ હોય, પાલકી હોય, ઘોડા હોય, એ તૈયાર રાખે. અને જ્યારે પણ કાંઈ પણ આવશ્યકતા હોય ત્યારે શ્રીનાથજી હરિરાયજીને જણાવે. અને એવો પ્રસંગ આવે છે કે એકવાર એ સમયના દાઉજી પહેડો બિછાવવાનો અનવસરમાં રહી ગયો. અનવસર તો કરાવ્યા શ્રીનાથજીને, પણ આપણે ત્યાં જયારે અનવસર થાય ને હવેલી આદિમાં તો રૂઈનો આખો એક પહેડો, આખો એક પાથ બનાવવામાં આવે સૈયા મંદિર સુધી. એક ગાદી જેવું આખો એક માર્ગ મૂકવામાં, એને પહેડો કહેવાય. તે બિછાવવાનું રહી ગયું અને તુરંત જણાવ્યું શ્રીનાથજી હરિરાયજી, અને તુરંત સવાર થઈને પધાર્યા. હરિરાયજી અપરસ કરીને અંદર ગયા, પહેડો બિછાવ્યો. અને ત્યારે નીલકાયજીને કહ્યું કે સેવામાં સદાય સાવધાની રાખવી. એવી તત્પરતા હરિરાયજીને ભગવત સેવામાં રહેતી. તો અહીંયા નાથદ્વારામાં પણ આપના બેઠકજી બિરાજે છે. ખિમનોરમાં જ્યાં બિરાજીને શ્રીનાથજીની સેવામાં પધાર્યા, ખિમનોરમાં હરિરાયજી બિરાજે છે. ચોથી બેઠકજી જેસલમેર, જેનું ચરિત્ર પછી આપણે જોઈએ. પાંચમી બેઠકજી ડાકોરમાં શ્રી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે કે જ્યારે હરિરાય મહાપ્રભુજી ડાકોર પધાર્યા અને ત્યાં પહોંચ્યા હતા ત્યારે સ્વપ્નમાં રણછોડરાયજી આવ્યા અને આજ્ઞા કરી કે અહીંયા બોડાણા નામના ભક્ત મને પધરાવીને લાવ્યા છે અને એક છાપરાની નીચે હું બિરાજું છું. રોજ એક બ્રાહ્મણ આવે છે અને જલનો લોટો ચડાવી જાય છે, પણ મારો સેવાક્રમ થતો નથી. આપ અહીં ગામમાં પધાર્યા છો તો મારું મંદિર સિદ્ધ કરો અને મારું સેવાક્રમ સુવ્યવસ્થિત કરો. અને જ્યારે આવી આજ્ઞા રણછોડરાયજી સ્વયં હરિરાયજીને કરી ત્યારે એ સમયે હરિરાયજીએ રણછોડરાયજીનું મંદિર સિદ્ધ કરાવ્યું અને આખો સેવાક્રમ બતાવ્યો. એટલે આજે પણ ડાકોરમાં જે રણછોડરાયજી બિરાજે છે એનો સેવાક્રમ સુવ્યવસ્થિત કોઈએ કર્યો હોય તો શ્રી હરિરાયજીએ કર્યો છે. અને એટલા માટે આજે પણ વલ્લભકુલ ત્યાં પધારતા હોય છે ડાકોરમાં. કારણ કે હરિરાય મહાપ્રભુજીએ એ સમયે, આજે તો આટલું સુપ્રસિદ્ધ મંદિર થયું, પણ એ સમયે મંદિર સૌથી પહેલું સિદ્ધ કરાવ્યું શ્રી હરિરાયજી. અને ત્યાં ભાગવતજીનું પારાયણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું. એટલે ત્યાં હરિરાયજીના બેઠકજી બિરાજે છે. છઠ્ઠી બેઠકજી સાવલીમાં, કે જ્યાં આવીને વડોદરાની પાસે સાવલી ગામમાં જ્યાં આવીને હરિરાયજી પારાયણ કર્યું. સાતમી બેઠકજી જંબુસરમાં બિરાજે છે. પ્રેમજીભાઈ નામના ભક્તે આવીને પ્રશ્ન કર્યો ને ત્યારે હરિરાયજીએ યુગલ ગીત ઉપર સુંદર વચનામૃત કર્યા 3 પ્રહર સુધી. એ જંબુસરમાં શ્રી ભાગવતજીનું પારાયણ હરિરાયજીએ કર્યું. એટલે ત્યાં બિરાજતા હરિરાયજીને વંદન કરીએ. તો 7 બેઠકજી, એમાં ચોથી બેઠકજી જેસલમેર. શ્રી હરિરાય મહાપ્રભુજી પરદેશ કરવા પધાર્યા છે અને પરદેશ કરતા કરતા આ પૂરા રસાલા સાથે જેસલમેર પધાર્યા. અને એ સમયે તો બિલકુલ રણ, ક્યાંય લીલોતરી જોવા ન મળે, ક્યાંય પાણીનું કોઈ સરોવર કે કુવો જોવા ન મળે, એવું સૂકું રણ ચારે બાજુ. અને શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના સમગ્ર રસાલાની સાથે જેસલમેરના
કિલ્લાના દ્વાર પાસે આવીને રહ્યા. દ્વારપાલોએ રોક્યા કે અહીંયા તો રાજાનો એવો નિયમ છે કે કોઈ અમારા કિલ્લા અને નગરની અંદર પ્રવેશ કરે તો એને કર આપવું પડે, અને એ સમયે 32 રૂપિયા કર આપવામાં આવ્યો. પણ હરિરાયજીને ગમ્યું નહીં કે એવો કેવો રાજા કે જે સંતો, મહાત્માઓ, ભક્તોનું સન્માન ન કરે. આ કોઈ વ્યાપારી આદિ હોય એની પાસે કર લે બરાબર છે, પણ જ્યારે કોઈ ભક્તિના પ્રચાર માટે, જીવોના કલ્યાણ માટે જતા હોય અને એની જોડે પણ આવો વ્યવહાર કરે તો એ ઠીક નહીં. અને હરિરાયજીએ પોતાના સમગ્ર રસાલાને કહી દીધું કે આ કિલ્લાની અંદર, આ ગામની અંદર અમે પ્રવેશ નહીં કરીએ, ગામની બહાર જ મુકામ કરીશું. અને હરિરાયજીએ ગામની બહાર મુકામ કર્યો. ઠાકોરજીને આદિ બધા જ રસાલો સાથે છે. પોતાના સેવકોને હરિરાયજી આજ્ઞા કરી કે આસપાસ શોધીને લાવો, કોઈ કૂવો હોય એમાંથી જલ ભરીને લાવો તો સેવાનો ક્રમ આગળ ચાલે, અપ્રસાદી કરીને ભગવત સેવા આગળ ચાલે. સેવકો બધે જ ફરીને આવ્યા ને કહ્યું કે જયરાજ, માંડ એક કૂવો મળ્યો ને કૂવોનું તળિયું દેખાય છે, પાણીનું એક ટીપું નથી એમાં, અહીંયા આજુબાજુ ક્યાંય જલ નથી. હરિરાયજીએ કહ્યું જાઓ, પાછા એ કૂવામાં જાઓ, આ ગાગર લઈ જાઓ અને જલ ભરીને લાવો. અને જયરાજ હમણાં જોઈને આવ્યા, એક ટીપું કૂવામાં નથી. હરિરાયજી કહ્યું હું તમને આજ્ઞા કરું છું, પાછા જાઓ. અને ગાગર લઈને જ્યાં સેવકો આવ્યા અને એ જ કૂવાને પાછું જુએ તો જલથી છલોછલ ભરાયેલું કૂવો છે, જાણે જલ બહાર ઉછળી રહ્યું છે. એટલું બધું મીઠું પરમ શીતલ જલ એ કૂવામાંથી પ્રગટ થવા લાગ્યું. આશ્ચર્ય થયું બધાને. ગાગર ભરી ભરીને લાવ્યા અને અહીંયા અપરસ ચાલી રહી છે, સ્નાન કરી રહ્યા છે, રસોઈ થઈ રહી છે ઠાકોરજીની. અને આ વાત વહેતી વહેતી રાજા સુધી ગઈ. સૂર્યવંશી રાજા હતા. કહ્યું કે કોઈ મહાત્મા પધાર્યા છે નગરની બહાર અને જાઓ સાવ કૂવામાં જ્યાં જળનું ટીપું નહોતું એમાંથી આવું પરમ પવિત્ર શીતલ જલ પ્રગટાવી દીધું. છલ જલ છલકી રહ્યું છે. આવો ચમત્કાર, આવો પ્રભાવ આ આચાર્યનો છે. રાજાએ પણ જ્યારે પ્રભાવ સાંભળ્યો, પોતાની પત્નીને લઈને આવ્યા. હરિરાય મહાપ્રભુજીના શરણે દંડવત પ્રણામ કરે. કહ્યું કે મહારાજ ક્ષમા કરો, મેં અવિવેક કર્યો, મારાથી અપરાધ થયો. આપ જેવા મહાત્માનો મેં કર ગ્રહણ કર્યું, આ મારો દોષ છે. આપ પધારો મારા મહેલમાં અને મહેલમાં આવીને મુકામ કરો, અમને બધાને શરણે લો. અને જ્યારે આ વિનંતી કરી ત્યારે હરિરાય મહાપ્રભુજીએ એ રાજાને શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યું, સેવક કર્યા, સપરિવાર રાજામાં સેવક થયા હરિરાયજીના અને મહેલમાં આવીને મુકામ કર્યો. આજે પણ એ મહેલ આદિ છે, ત્યાં ગિરધારીજીનું સ્વરૂપ પુષ્ટ કરી અને રાજાના માથે પધરાવ્યું. આજે પણ ત્યાં ગિરધારીજીનું મંદિર જેસલમેરમાં છે. 6 માસ સુધી, મહિના સુધી હરિરાયજી ત્યાં મુકામ કર્યો. અનેક પદોની રચના, ગોવર્ધન કી રહીએ તરેટી, ગોવર્ધન કી રહીએ, અને છેલ્લે એટલે લખ્યું શ્રી ગિરધારીજી સો કહીએ, રસિક પ્રીતમ હિત ચિત કી બાતે, શ્રી ગિરધારી. આ ગિરધારીજીનું સ્વરૂપ અહીંયા જેસલમેરમાં બિરાજ્યું છે. 6 મહિના મુકામ કર્યો છે. અનેક ગ્રંથોની રચના કરી, અનેક કીર્તનોની અહીંયા રચના કરી છે. કારણ કે આપને જેસલમેર બિરાજતા એ ભગવત સ્વરૂપોનો વિરહ થયો છે, વ્રજનો વિરહ થયો છે, વૈષ્ણવોનો વિરહ થયો છે, ભગવદીઓનો વિરહ થયો છે. જે બધાનું વર્ણન શિક્ષાપત્રમાં કેવલ ઠાકોરજીને યાદ કરે, કેવલ વ્રજને